અને ટ્રેક્ટરની મિત્રો તમે વાત કરું કે સોનાલિકા DI 745 કે અહીંયા તમે આ જોઈ શકો છો કે જે કંપનીએ આપણે સ્ટીકર પણ મારીને આપ્યું છે કે 20 સ્પીડ અને ડિલક્સ મલ્ટી સ્પીડ દાંડી જેક વધારાની છે અને તે પણ આપણે રોટાવેટર ચલાવી લીધું, હજી આપણે પ્લાવ ચલાવ્યા નથી કે જે પ્લાવ કહીએ કે બગડું। મિત્રો તમે જે આ ટોપ વોચમાં જોઈ શકો છો કે હવે આ ચાલુ કરું છું અને ચાલુ કરીને આપણે અને આમાં 36 સેકન્ડ થઈ અને રન પણ કેટલો ટૂંકો છે તે તમે પાછળથી તમે જોઈ શકો છો કે હાવ ટૂંકો એવો જ। નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એક નવા વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો જે આપણે કાયમને માટે જે ખેતીના આપણે વિડીયો બનાવી છે કે ડુંગળીના અથવા લસણના અને કાંઈક આપણે અલગ જે કૃષિ મેળાની આપણે વિઝિટ લઈ છે કે જે અલગ અલગ સ્ટોલની મુલાકાત કરીને તે આપણી ચેનલમાં વિડીયો હોય છે, પણ આજે કંઈક અલગ જ આપણે વિડીયો બનાવવાનો છે કે જેથી કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો કે A to Z માહિતી મળી રહી કે જે આપણી પાછળ તમે ટ્રેક્ટર જોઈ શકો છો તે હમણાં આપણે નવું લઈ આવ્યા હતા કે તેની શું ખાસિયતો છે કે તેની શું ખામીઓ છે કે તે બધી માહિતી આપણે A to Z માહિતી દેવાની છે। અને ટ્રેક્ટરની મિત્રો તમે વાત કરું કે સોનાલિકા DI 745 કે ITL એન્જિનમાં જે આપણે લીધેલું છે અને આપણે ટ્રેક્ટર તો આપણે ચોથું ટ્રેક્ટર થયું અને જે તમે આ પાછળ પણ તમે જોઈ શકો છો કે તે પણ આપણે એની મોર આપણે જે લીધું હતું કે જે 60 mm છે અને એની બાજુમાં મિત્રો જે તમને વાત કરું કે જે ઓલી બાજુ આપણે 740 પડ્યું છે કે તે પણ જોઈ શકો છો અને ઓલી બાજુ અહીંથી આપણે વિડીયોમાં નહીં દેખાય કે જે મિની ટ્રેક્ટર પણ આપણી પાસે છે કે જેથી કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો કે આપણે સંપૂર્ણ માહિતી તમને દેવાની છે કે આ ટ્રેક્ટરની શું ખાસિયતો છે કે શું ખામીઓ આપણે કહી શકીએ અને જે આપણે આ 2024માં જે નવું લોન્ચ થયું હતું કે તે આપણે ત્યારે જ આપણે લઈ આવ્યા હતા અને 20 ગિયરની આપણે આમાં સ્પીડ આવે છે કે તેની શું ખાસિયતો છે કે તે તમને ચલાવીને પણ હમણાં બતાવું અને તેની શું શું વિશેષતા છે તે બધું A to Z માહિતી તમને વિડીયોમાં મળતી રહે તો વિડીયોમાં આગળ જે રીતે મિત્રો તમને આપણે જણાવ્યું કે 20 સ્પીડ કે અહીંયા તમે આ જોઈ શકો છો કે જે કંપનીએ આપણે સ્ટીકર પણ મારીને આપ્યું છે કે 20 સ્પીડ અને ડિલક્સ મલ્ટી સ્પીડ બરોબર કે તે આપણે એની બધી આપણે A to Z આપણે વાત કરવાની છે કે તે તમને ચલાવીને પણ હમણાં બતાવું કે 20 સ્પીડ કઈ રીતે આપણે દર્શક મિત્રો આપણે વાત કરી કે 20 સ્પીડ કે 20 સ્પીડ કઈ રીતે આ ટ્રેક્ટરમાં થાય છે કે જે આપણે 2024માં નવું લોન્ચ થયું હતું આપણે ત્યારે જ આપણે લીધું હતું કે 20 સ્પીડની મિત્રો તમને વાત કરું કે આપણે આ બાજુના ગેર જે છે કે તે તમે જોઈ શકો છો કે આ બાજુના આપણે 4 ને રિવેસ 5 ગેર છે બરોબર અને આ બાજુના તમે જોઈ શકો છો અને લો અને હાઈ અને એક ગેર વધારાનો છે કે જે તમે આ દૂધિયા કલરની જે આ તમે દાંડી જોઈ શકો છો કે તે પણ ગેર જ છે બરોબર કે જે તમને વાત કરું કે આ લો માં આપણે હાઈમાં છે એટલે હાઈના 5 ગેર થઈ ગયા, પછી લો માં નાખો એટલે લો ના 5 ગેર થઈ ગયા કે ટોટલ 10 ગેર ટોટલ થઈ ગયા અને જે આ દાંડી રહી કે જે આપણે આને જો આ પાછળ કરી બરોબર કે આ પાછળ કરી એટલે આ પાછા બીજા 5 ગેર થઈ ગયા અને હજી પાછી કે જો આ દાંડી આગળ કરી કે પાછા બીજા 5 ગેર થઈ ગયા કે ટોટલ આપણે કંપનીએ 20 ગેર આપેલા છે અને જે આપણે આ 20 ગેરની વાત કરીએ કે જે એક આ દાંડી જેક વધારાની છે અને તે પણ આપણે રોટાવેટર ચલાવી લીધું, હજી આપણે પ્લાવ ચલાવ્યા નથી કે જે પ્લાવ કહીએ કે બગડો કહીએ તે હજી ચલાવ્યા નથી કે તે પણ હવે સિઝન આવી રહી છે કે તે ચલાવીને પણ તેના પણ ખાસ તમને રિવ્યુ તમને જોવા મળશે કે આપણે એનો વિડીયો જ કંઈક અલગથી બનાવી નાખીએ અને આની પણ મિત્રો આપણે હમણાં વાત કરીએ કે ટ્રેક્ટર ચલાવીને કે જે આપણે સ્ટોપ વોચ આવે છે કે તેમાં આપણે માપ કાઢીને તમને બતાવું કે કેટલી ઝડપથી આ ગેરમાં ચાલે છે અને આપણે એને વાહે કરી તો કેટલી ધીમી સ્પીડમાં હાલે છે કે ટોટલ મિત્રો જે તમને ગેરની મિત્રો તમને જે વાત કરું કે જણાવું કે જે આ દાંડી કરી કે માનો કે આપણે લો માં છે કે લો બીજામાં જે આપણું ટ્રેક્ટર હાલે છે કે માનો કે જમીન કડક છે એવી કે ક્યાંય આપણે કડક જમીન આવી ગઈ કે ક્યાંય એવી પોચી જમીન છે કે જો પોચી જમીન હોય તો આ દાંડીને આપણે આગળ કરી નાખો કે જે લો બીજામાં હાલે છે કે લો બીજાથી આપણી સ્પીડ વધી જાય કે અડધા ગેરની સ્પીડ એમાં વધી જાય છે અને એમ લાગે કે કડક જમીન છે કે જેથી કરીને આ દાંડીને આપણે પાછળ કરી નાખીએ તો સ્પીડ ઘટી જાય કે એટલે પેલો ગેરાય નહીં અને બીજો ગેરાય નહીં કે પેલાની ને બીજાનો વૈટલો ગાળો થઈ જાય અને આગળ દાંડી કરી નાખીએ તો બીજાનો અને ત્રીજાનો વૈટલો ગાળો થઈ જાય કે આવી રીતે આ ટ્રેક્ટરની પેલા તો આ ગેરની ખાસિયત છે કે હવે ચાલો મિત્રો વિડીયોમાં હજી પણ આગળ બન્યા રહેજો કે A to Z માહિતી તમને આપણે વાત કરી કે DI 745 કે તે DI 745 તે લખેલું આવે છે અને અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો
કે 50 કેટેગરી કે આપણું જે ટ્રેક્ટર રહ્યું તે 50 હોર્સ પાવર નું આપણું ટ્રેક્ટર છે અને જે તમે આ પણ જોઈ શકો છો કે હાઈ ટોરિક 205 NM કે 205 NM નો કે જે આપણે બોર કહીએ કે તે આવે અને હાઈ પાવર એન્જિન બરોબર કે 1900 RPM કે તે તમે બધું જોઈ શકો છો અને સિકંદર મોડેલમાં કે જે આપણું આ ટ્રેક્ટર છે અને ખૂબ સારી એવી મિત્રો ચલાવવાની પણ મજા આવે છે અને જે આપણે પીટીઓ ગેરની જે મિત્રો તમને વાત કરી કે તે પણ ડબલ ક્લચ વાળું ટ્રેક્ટર છે અને પીટીઓ ગેરમાં પણ સારું એવું આપણે રિઝલ્ટ જોવા મળે. ગેરની વાત કરી કે પીટીઓ ગેરમાં પણ આપણે જે ટ્રેક્ટર ચલાવતા ખેડૂત મિત્રોને ખાસ ખબર જ છે અને જે ટ્રેક્ટર નો ચલાવતા હોય તે ખેડૂત મિત્રો વિડીયો જોતા હોય તો વિડીયોમાં આગળ બન્યા રહેજો કે જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રાખે. અને જે મિત્રો વાત કરી કે આપણે જે ટ્રેક્ટર ચાલુ કરીને જે આપણે લો ફ્રી કરી નાખી અને પછી જે આપણે પીટીઓ છે કે તેમાં આપણે ડબલ ગેર છે કે તેને પણ આપણે લો ફ્રી કરીને પહેલા ગેરમાં નાખી તો એટલી સ્પીડ આવે, બીજા ગેરમાં નાખો તો એવી સ્પીડ આવે, ત્રીજામાં નાખો તો એથી હેવી સ્પીડ આવે અને ચોથામાં નાખો તો એથી હેવી સ્પીડ આવે અને નોર્મલ પણ આપણે જે બીજો 540 આટા કાઢે કે તેનો ગેર પણ આપણે અલગ જ છે અને લો ફ્રી કરીને રિવર્સ નાખો આપણે રિવર્સ ગેરમાં તો રિવર્સ પીટીઓ ચાલે કે જે ટ્રેક્ટર ચલાવતા ખેડૂત મિત્રોને ખાસ એવી ખબર જ હશે અને પીટીઓ પણ ખૂબ સારું એવું કામકાજ આપણે આ ટ્રેક્ટરનું લાગ્યું બરોબર કે એમાં કોઈ જાતને કઈ તકલીફ નથી. અને જે મિત્રો તમે વાત કરો છો હાઇડ્રોલિકની કે તે પણ તમને ઓલી બાજુથી ચાલો હમણાં જે રીતે આપણે મિત્રો વાત કરી કે હાઇડ્રોલિકની કે હાઇડ્રોલિક પણ તમે જોઈ શકો છો કે જે બીજા ટ્રેક્ટરમાં જે આપણે જૂના મોડેલમાં આવતા કે જે કઈ રીતની છે આ તમે જોઈ શકો છો કે એની વિશેષતા શું છે અને પાછળ તમે પણ મોસ્ટ ઓફ તમે પાછળથી પણ તમે જોઈ શકો છો કે જે આપણે આ દાંડી તમે જોવો છો કે તે આપણે જે પ્લાવનો જે આપણે વાલ આપણે એક્સ્ટ્રા જે બેહારવો પડતો કે તે નહીં કે તે કંપનીનો જ વાલ આમાં આવી ગયો છે અને જે બોસ કંપનીનો આમાં વાલ આવેલો છે કે જેથી કરીને પાછળથી પણ તમને રિવ્યુ બતાવું કે એમાં બાવડામાં શું શું ફેર કરેલા છે કે જે આપણે હાથી જોડવાનું એપ્લિમેન્ટ આવે કે જે એમાં આપણે જૂનું મોડેલ આવતું એમાં ત્રણ જ વોલ આવતા આ રીતના અને જે તમે અત્યારે જોઈ શકો છો કે જો અત્યારે આ 4 વોલ છે અને જે આ પણ તમે જોઈ શકો છો કે કંપની ફિટિંગ જ છે કે જે તમે બાવડા પણ તમે મિત્રો જોઈ શકો છો કે એનું પણ આપણે ખાસ એવું સારું આપણે રિઝલ્ટ હોય કે જે તમે નીચે બાવડામાં જે આટાનું તમે જોઈ શકો છો કે આપણે ચાલ કેટલી રાખવી શું કરવું કે તે બધું આપણે A to Z માં પ્રોસેસ આપણે નીચે જે ખેડૂત મિત્રો આપણે જે વોલની વાત કરી કે જે આપણે ઉપર જે એપ્લિમેન્ટ જોડી કે તે જ રીતે એનું સેટિંગ કરવાનું હોય છે કે જેથી કરીને જે ખેડૂત મિત્રોને ખબર હોય કે એનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો તો ખાસ મને કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો. અને જે ઉપર જો તમને વાત કરી એપ્લિમેન્ટની કે આ એપ્લિમેન્ટ આપણું રોટાવેટર અત્યારે જૂતેલું છે તો હાવ તમે જો અહીંયા જોઈ શકો છો કે જે આપણે અહીંયા ધોરી અહીંયા નીચે ચડાવેલી છે કે ઈથી આપણે બીજું કઈ સાથી આપવું હોય તો આપણે અહીંયા ચડાવવાની હોય અને ઈથી જે આપણે હજી વધારે આપણે આ સેન્સર કામ કરાવવું હોય તો અહીંયા ચડાવવાનું હોય અને તે પણ મિત્રો જે બાવડાની જે તમને વાત કરી તે પણ આપણે એક સેન્સરને ખૂબ સારું એવું કામકાજ આપે છે કે જેથી કરીને તે હોલ આપણે આગળ પાછળ કરવામાં અને તેનો પણ આપણે એક અલગથી જ આપણે વિડીયો બનાવી નાખી કે કઈ રીતે આપણે એનું કામકાજ આવે છે શું થાય છે બધું કે તેનો ખાસ અલગથી જ આપણે વિડીયો એનો પણ તમે લુક જોઈ શકો છો કે કઈ રીતનો લુક આવે છે કે આપણી જે હેડલાઇટો છે કે તે પણ તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત રીતે LED વાળી આપણે હેડલાઇટો છે આગળનું બમ્પર પણ વ્યવસ્થિત છે અને જે આપણે મિત્રો વાત કરી કે આપણે સાદું સ્ટેરિંગ નથી પાવર સ્ટેરિંગ છે કે જેથી કરીને ખૂબ ચલાવવામાં કે જે રોટાવેટર અને પ્લાવ ચલાવવામાં ખૂબ સારું એવું કામકાજ છે. અને ઇન્ડિકેટરની મિત્રો વાત કરીએ કે જે પહેલાના ટ્રેક્ટરમાં જે આપણે સાદા ઇન્ડિકેટર આવતા કે તે ઇન્ડિકેટર પણ તમે જોઈ શકો છો કે કઈ રીતના ઇન્ડિકેટર છે અને હજી પણ મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો કે જેથી કરીને તમને બધું સમજાવવું કે આપણે સ્ટોપવોચ ચાલુ કરીને તમને બતાવું કે કેટલી સેકન્ડમાં ટ્રેક્ટર કેટલું હાલે છે અને કેટલી સેકન્ડમાં થાય છે અને આપણે ખેતરમાં લઈ જઈને પણ આપણે કંઈક અલગથી જ આપણે રિવ્યુ એનો એવરેજ પણ આપણે કાઢીએ કે કેટલી એવરેજ આવે છે શું થાય છે રોટાવેટરમાં કેટલી એવરેજ આવે છે પ્લાવમાં કેટલી એવરેજ આવે છે કે જે રોટાવેટર હમણાં ચલાવવાનું થાય તો ખાસ આપણે કલાકે કેટલી એવરેજ આવે છે શું થાય છે અને જે આપણે ગેરની વાત કરી તે પણ ચાલો હમણાં તમને મિત્રો જે તમે જોઈ શકો છો આપણે બંને સ્પીડો આપણે સ્ટોપવોચથી જોવાની છે કે પેલા હાઈ કરીને આપણે લો ત્રીજામાં ત્યાં કેટલી સેકન્ડ કે કેટલી મિનિટમાં ટ્રેક્ટર પૂગે છે અને પાછળથી પણ તમે જોઈ શકો છો કે અત્યારે ટ્રેક્ટર ક્યાં પડ્યું છે આપણું અને હમણાં આગળથી પણ આપણે બતાવી કે આપણે ક્યાં પહોંચવાનું છે પાછળ તમે અત્યારે એક્ઝેક્ટ તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા ટ્રેક્ટર પડ્યું છે અને આગળ મિત્રો અહીંથી તમે જોઈ શકો છો કે આગળ આપણે જે ઓલું
જે જૂની ફૂકણી પડી કે લાકડાનું જે રહ્યું આપણે ત્યાં સુધી આપણે ટ્રેક્ટર પહોંચાડવું છે. તો ચાલો હવે બતાવો. આપણે લો ત્રીજામાં, બરોબર, લો ત્રીજામાં અને અહીંયા આરપીએમ આપણે દેવાના છે તો આપણે 10 આરપીએમ દેવાના છે, બરોબર. આ તો તમને બતાવવા માટે છે કે આપણે અને અત્યારે તમે જોઈ શકો છો કે આ જે આપણે કેસરી કલરની જે દાંડી રહી કે તેને આપણે આગળ રાખેલી છે અને આ લો ગેરમાં ટ્રેક્ટર છે. તો ચાલો હવે ચાલુ કરીને તમને મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટોપવોચ ચાલુ કરી દીધું છે અને ત્યાં કેટલી વારમાં પૂગે છે કે તે હમણાં ચાલો તમને બધી માહિતી આપું. અને જે તમને મિત્રો આરપીએમ ની જે મિત્રો વાત કરું કે આપણે 10 આરપીએમ માં આપેલા છે. સેકન્ડમાં આપણે હાઈ સ્પીડમાં આયા ટ્રેક્ટર પૂગ્યું છે. હવે લો સ્પીડમાં કેટલી સેકન્ડે ટ્રેક્ટર પૂગે છે તે ખાસ અવશ્ય જોવાનું છે. આગળ તમે મિત્રો જોઈ શકો છો કે જે આપણે લાકડાનું નિશાન કીધું હતું એક જેટ આપણે ત્યાં આપણે ઊભું રાખી દીધું છે. જે રીતે મિત્રો જોઈ શકો છો હવે આપણે અત્યારે લો સ્પીડમાં ચાલુ છે કે હવે લો સ્પીડમાં આપણે કેટલી વાર ટ્રેક્ટર પૂગે છે કે હવે તે આપણે જોવાનું રહ્યું. અને 10 આરપીએમ રાઈટ તમે મિત્રો જોઈ શકો છો કે 10 આરપીએમ આપણે આપેલા છે અને કેટલી સેકન્ડમાં પૂગે છે કે તે ખાસ વિડીયોમાં આગળ બન્યા રહેજો. સેકન્ડ થઈ હતી અને આમાં 36 સેકન્ડ થઈ અને રન પણ કેટલો ટૂંકો છે તે તમે પાછળથી તમે જોઈ શકો છો કે હાવ ટૂંકો એવો જ રન કહેવાય કે કઈ બહુ જાજો ફેરનો કહેવાય કે વધીને 40 થી 45 ફૂટનો રન હોય છે, બરોબર. કે એટલામાં આપણે આટલો ફેર પડે છે અને આગળ પણ આપણે રોટાવેટર હાકીને તમને પૂરેપૂરા રિવ્યુ આપી કે સોનાલિકા ટ્રેક્ટર કેવું આવે છે, શું છે બધું. કે જે રીતે દર્શક મિત્રો તમને વાત કરી કે આપણે બધું તમને વિગતવાર A to Z માહિતી આપી કે વિડીયો જ્યાંથી જોતા હોય ત્યાંથી કે જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય રાખજો અને કંઈક આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.